આઠમા દિવસે મેગા ડેમોલેશનની કામગીરી જારી છે। અત્યાર સુધીના 7 દિવસમાં 398 દબાણો દૂર કરાયા, જેમાં 384 રહેણાંક મકાનો, અન્ય 13 કોમર્શિયલ 9 એવા તમામ બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। આ તમામ ગેરકાયદેસર દબાણો હતા। કુલ 1,21,746 ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું ગેરકાયદે દબાણ દૂર કરાયું છે, જેની કિંમત 62.72 કરોડ થાય છે। 7 દિવસના મેગા ડેમોલેશનમાં ધાર્મિક દબાણો પણ દૂર કરાયા છે। આ કાર્યવાહીમાં 1000 પોલીસ જવાનો અને એસઆરપી સાથે ડ્રોનની મદદથી બાજ નજર રખાઈ રહી છે। टोटल 8 इलीगल स्ट्रक्चर्स जो गवर्नमेंट की गौचर ज़मीन में थे उनको टारगेट किया गया है। टोटल आज तक के स्ट्रक्चर जो है वो 406 है। जो एरिया है गवर्नमेंट का जिसको हमने मुक्त किया है, जो कि गवर्नमेंट की ज़मीन के ऊपर था, वो तकरीबन 1,21,700 स्क्वायर मीटर्स का है। और जेंट्री रेट इस एरिया का जो रिकवर किया गया है उसका रेट 62 करोड़ 72,97,000 आंका जाता है। દ્વારકાના આરંભડા ગામે દરિયા કિનારે આવેલ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રએ મોટી કાર્યવાહી કરી। આરંભડા ગામે દરિયા કિનારે આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી થઈ। ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા થયેલા ગેરકાયદે કોમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી કરાઈ। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં આ મામલાને ઉજાગર કર્યો હતો। 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા કરવામાં આવેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં આ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો અને 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યામાં 10 જેટલી દુકાનો જે છે તે ઊભી કરવામાં આવી હતી અને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આપ જોઈ શકો છો કે જેસીબી દ્વારા જે કોમર્શિયલ શોપિંગ સેન્ટર જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું તેના દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।